મિત્રો બોન્ડેડ ફોમ ફેક્ટરીની અંદર કઈ રીતના બને એ જાણવા માટે આપણે આવ્યા છીએ મુંબઈની બાજુમાં ભિવંડી એરિયા છે, ત્યાં છે હેમ એનેક્સ કંપની, જો કે બોન્ડેડ ફોમ બનાવે છે. તો મિત્રો આપણે આ વિડીયોની અંદર બોન્ડેડ ફોમની આખી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જોવાના છીએ. આ જે છે આને બોન્ડેડ ફોમ કહેવાય, આને રીબોન્ડેડ ફોમ પણ કહે, સુપર બોન્ડેડ ફોમ પણ કહેવામાં આવે છે, હાઈ બોન્ડ ફોમ પણ કહે, અલગ અલગ નેમ છે. પરંતુ આ ગાદલાની અંદર સપોર્ટ લેયર તરીકે યુઝ થતું હોય છે. સામાન્ય રીતના તમે ઓર્થો ગાદલા લેવા જતા હોય ને ત્યારે આ ફોમ તમને જોવા મળશે. તો મિત્રો ફોમ અને ફર્નિશિંગની અપડેટેડ માહિતી માટે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. મિત્રો બોન્ડેડ ફોમ બનાવવાની શરૂઆત થશે ફોમના સ્ક્રેપથી, એટલે કે ગાદલા જ્યારે બનતા હોય ત્યારે સાઈડના પાર્ટ ફોમના કટકા છે એ નીકળતા હોય છે. ગાદલાની જે ફેક્ટરી હોય છે અથવા ફોમની ફેક્ટરી હોય છે ત્યાં પણ વધારાનું ફોમ નીકળતું હોય છે. તો આ પ્રકારનો ફોમનો આખો સ્ક્રેપ હોય છે. આની અંદર બધી જાતના ફોમ હોય, એવું નહીં કે એક જ જાતનું ફોમ હોય છે. બધી જાતના ફોમનો સ્ક્રેપ ભેગો કરવામાં આવે અને એને પ્રોસેસ કરવામાં આવે. હવે પ્રોસેસ માટે પણ એનું સ્પેશિયલ મશીન આવતું હોય છે. હવે એ જે મશીન છે એ આ પ્રકારનું હોય છે. જુઓ મિત્રો, આ જે તમને મશીન દેખાય છે ને આને શ્રેડિંગ મશીન કહેવામાં આવે છે. શ્રેડિંગ મશીન એટલે કે ફોમના જે પણ મોટા મોટા પાર્ટ્સ છે એને આની અંદર ઇન્સર્ટ કરે અને આ મશીન છે ને એ ઘંટીની જેમ કામ કરે, એટલે કે ફોમના જે મોટા પાર્ટિકલ છે એને નાના નાના ટુકડામાં કન્વર્ટ કરી નાખે, ચૂરો કરી નાખે ફોમનો. જો આ ટાઈપના ઘણા બધા ટાઈપના જો ફોમ છે, આ ઓટોમોબાઈલની સીટો છે, કારની ને એની આ બધી વસ્તુઓ આની અંદર ઇન્સર્ટ કરે એટલે ફોમનો ચૂરો કરી નાખે. ઇન્સર્ટ આપણે કહીને તો ભૂકો કરી નાખે ફોમનો. હવે મિત્રો જે ફોમના કટકા કરેલા છે, ફોમનો જે ચૂરો કરેલો છે આ પાઇપ થ્રુ ઉપર જશે. જુઓ અહીંયા છે ને એક વેક્યુમ ટાઈપની મોટર મૂકેલી હોય છે જે ફોમના ચૂરાને ખેંચી લે ઉપર. જો આખું તમને મોટું બોક્સ દેખાશે, એની અંદર આ આખો ફોમનો જે પણ કટકા થયા હતા એ બધા આની અંદર જશે. આ સૌથી ઉપરનો આખો એક પાર્ટ છે. આ બધા કટકાઓ જેમ કે ફોમનો જે ચૂરો છે એ બધો આ બોક્સની અંદર ભેગો થશે અને ત્યાંથી નીચે પણ તમને એક બીજું બોક્સ દેખાય છે. જુઓ ઈ બોક્સ છે ને મિક્સચર છે. ઉપરનો જે ચૂરો હતો ફોમનો એ મિક્સચરની અંદર આવશે અને મિક્સચરની અંદર ગ્લુ એડ કરવામાં આવશે. આ જે તમને બેરલ દેખાય છે ને આ બધા બેરલ ગ્લુના છે. ગ્લુ એટલે કે ગુંદર કયો તમે, એસઆર કયો, જે કેમિકલ આવે ફોમના ટુકડાઓને ચોંટાડવા માટેનું. જો અહીંયા કેમિકલ એડ કરવામાં આવે અને પાઇપ થ્રુ કેમિકલ પણ ઉપર જતું હોય છે. કેમિકલ એટલે કે ગ્લુ, ફોમના ટુકડાઓને ચોંટાડવા માટે યુઝ થતું જે મટીરિયલ છે ને એના મેં તમને આગળ બેરલ દેખાડ્યા. આ રીતના આમાં ગારી ગરણા જેવું મૂકેલું હોય છે, એની અંદર ગારી અને પછી ઉપર પાઇપ થ્રુ મૂકવામાં આવે. જો આ ટાઈપનું હોય છે એનું કેમિકલ. હવે આ જે કેમિકલ હોય ને મિત્રો, સામાન્ય રીતના તમે જોયું હશે કે સોફાનો ફોમ, ગાદલાનું ફોમ ચોંટાડવા માટે યુઝ થતું, એનાથી થોડુંક આ કેમિકલ ડિફરન્ટ હોય છે, સાવ પહેલા જેવું ન હોય. અહીંયા જો આ કેમિકલને મેઝર પણ કરવામાં આવે, વજન કાંટા ઉપર પહેલા એનો વેઇટ મેઝર કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ કેટલા કેજીનો બ્લોક બનાવવો છે, કેટલા કેજી મટીરિયલ છે, એને આધારે આ ગ્લુ છે અથવા આ ગુંદર છે એ એડ કરવામાં આવે. તો આ વજન કાંટા ઉપર પહેલા મેઝર કરે, ત્યારબાદ સૌથી ઉપર હવે જો આ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે મિત્રો. મિક્સચર થયા બાદ અહીંયા જો તમને બે ઢાંકણા જેવું દેખાય છે, અંદરથી જે મટીરિયલ મિક્સચર નીકળે છે ને એ આપણે ઉપર જઈને ચેક કરીએ. જો અત્યારે આ પેક થઈ ગયા, પાછા જે ઢક્કન જે ઓપન થયા હતા એ પેક થઈ ગયા. હવે નીચે આ જે તમને શ્રેડ દેખાય છે ને, શ્રેડ એટલે કે જે આ ફોમનો ચૂરો દેખાય છે એ ગ્લુ વાળો છે, એટલે કે ગુંદર વાળો છે. એની ફરતી કોર ગુંદર ચોટેલો છે. હવે સૌથી પહેલા જો આને છે ને એક લેવલમાં લઈ આવશે. આ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સળિયા ટાઈપના, જો ખપારી જેવા ઇન્સ્ટ્રુમેન્ટ છે, પેલા જે આપણે પાવડા યુઝ કરતા હોય એ ટાઈપના, એનાથી છે ને લેવલિંગ કરશે આ જે ભૂકો છે ને એનો. કારણ કે આ લેવલ થયા બાદ હજી પાછો આની અંદર ચૂરો એડ કરવામાં આવશે. ફોમનો જે મિક્સચર તૈયાર થયેલું છે હજી એડ કરશે, પરંતુ આ એક સ્લોટની અંદર પહેલા જે મટીરિયલ હતું એડ કરી દીધું. હવે આને લેવલ કરશે. લેવલ કર્યા બાદ પાછા જે આ તમને ઢક્કન દેખાય છે ને, બે ઢક્કન છે એ ઓપન થશે અને ત્યાંથી પાછો મટીરિયલ એડ કરવામાં આવશે. જો આ બંને ઓપન થઈ ગયા છે અત્યારે. હવે આની અંદરથી જે મટીરિયલ નીકળે છે ઈ પણ જે પહેલા હતું એ જ રીતના ગ્લુ વાળું મટીરિયલ છે. એટલે કે આની પાર્ટિકલ્સ જે ફોમના તમને દેખાય છે ટુકડા, એની ઉપર ગ્લુ ઓલરેડી મિક્સ થઈ ગયેલો છે.
इसमें खाली कर दिया जाता है पूरा। હવે મિત્રો આ જે કેપ છે ને એ પાછી ક્લોઝ થઈ જશે, કારણ કે બધું મટીરિયલ બહાર આવી ગયું છે. જેટલું મટીરિયલ આપણે મિક્સ કરેલું હતું એ બધું મટીરિયલ બહાર આવી ગયું છે. હવે આને પાછું લેવલિંગ કરશે. ઇન શોર્ટ, લેવલમાં આવી જાય ત્યારબાદ આગળની પ્રોસેસ ચાલુ થશે. મિત્રો ફોમના જે ટુકડા હતા એનું લેવલિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. એ આખા બકેટને એટલે કે આખા બોક્સને સેજ આગળની બાજુ લઈ જશે. અને ઉપર જે તમને દેખાય છે ને એ કમ્પ્રેસ છે. હાઈ ડેન્સિટી ફોમને કમ્પ્રેસ કરવામાં આવશે. જો સૌથી ઉપરથી આખો પ્રેસ લગાડવામાં આવે, જેને કારણે શું થાય કે ફોમના જે ટુકડાઓ હતા જેની ઉપર ગ્લુ ઓલરેડી લાગેલું હતું એને કમ્પ્રેસ કરવામાં આવશે. જો આ રીતના, અને ફૂલ્લી આની ઉપર એટલો વજન દેવામાં આવે જેને કારણે જે ફોમના ટુકડાઓ એકબીજા સાથે પ્રોપર રીતના ચોટી જાય. મિત્રો હવે પછીની જે પ્રોસેસ છે ને એ અલગ છે. જુઓ આ જે તમને દેખાય છે ને આખું બોઇલર છે અને ગેસના બાટલાથી ચાલતું હોય છે. આ બોઇલરની અંદર સ્ટીમ જનરેટ થાય એટલે કે વરાળ બનાવવામાં આવે છે. અને આ જે બોન્ડેડનો આખો બ્લોક બનાવેલો છે, આપણે ઓલરેડી જે બ્લોક તૈયાર થઈ ગયો છે પ્રેસ કરીને જે બનાવેલો છે, એમાં જુઓ આ રીતના પાઇપથી સ્ટીમ આપવામાં આવશે. એટલે કે આને સ્ટીમ બોન્ડેડ કહેવાય. મિત્રો આ બોન્ડેડની ક્વોલિટી બહુ સારી હોય. જો પાઇપ ફિટ થઈ ગયો છે, હવે ત્યાંથી છે ને વાલ ઓપન કરશે એટલે વરાળ છવા મળશે. આખું જે બોક્સ હતું આપણે બનાવેલું બોન્ડેડનું એની અંદર, હવે જો આની અંદર તમને વરાળ જોવા પણ મળશે. જો આ વરાળ નીકળવાની ચાલુ થઈ ગઈ છે ઓલરેડી. તો આખો જે બ્લોક છે ને એની અંદર ઓલમોસ્ટ 5 થી 10 મિનિટ, ઓલમોસ્ટ આપણે જોઈએ ને તો 10 મિનિટના ટાઈમ સુધી આને વરાળ આપવામાં આવશે. હવે આ વરાળથી થાય શું? અંદરનું મિત્રો જે ગ્લુ હતું, જે એસઆર લગાડેલું હતું, એની અંદરથી આ વરાળ પસાર થશે એટલે પ્રોપર રીતના ચોટી જશે. પ્લસ આની અંદર જે બેક્ટેરિયા કે એવું કશું હોય તો એ બધા બેક્ટેરિયા ખતમ થઈ જશે. એટલે હાઇજીન વાઇઝ ફોમ છે એ યુઝ કરવા માટે રેડી થઈ જશે. અને પ્રોપર આનું શું કહેવાય કે પ્રોપર પેસ્ટિંગ એટલે કે બધા જેટલા પાર્ટિકલ્સ હતા ફોમના એ પ્રોપર રીતના ચોટી જશે. એટલે આની ડ્યુરેબિલિટી કહીને મજબૂતાઈ તો ઘણી બધી વધી જશે નોર્મલ બોન્ડેડ ફોમની કમ્પેરિઝનમાં. મિત્રો નોર્મલ બોન્ડેડ ફોમ પણ બનતું હોય એની અંદર સ્ટીમ આપવામાં ના આવે, પરંતુ આ સ્ટીમ બોન્ડેડ છે એ વધારે સારું નોર્મલ બોન્ડેડની કમ્પેરિઝનમાં. જો હવે આને આપણે 10 મિનિટ સુધી સ્ટીમ આપી દીધી છે. હવે ઉપરનું જે પ્રેસ છે ને, જે આપણે ઉપર વજન આપેલો હતો એ જુઓ ધીરે ધીરે ઉપર જાય છે. હવે મિત્રો આખા બોક્સને જો ઉપર ઉપાડી લીધું છે. હવે નીચેથી તમને બોન્ડેડ ફોમ પણ રેડી થઈ ગયેલું દેખાશે. જુઓ આ ઓલમોસ્ટ બોન્ડેડ ફોમ રેડી થઈ ગયું છે, પરંતુ અત્યારે આને ટચ કરવું બહુ મુશ્કેલ રહે, કારણ કે બહુ ગરમ હોય છે. આની અંદર આપણે ગરમા ગરમ હીટ આપેલી છે, એટલે આને ડાયરેક્ટ નેકેડ હેન્ડથી ટચ કરવું થોડુંક અઘરું છે, કારણ કે ફૂલ ગરમ હોય છે. હવે આખો જે બ્લોક છે ને મિત્રો એને બહાર કાઢવામાં આવશે. જો આ રીતના ખેંચીને બહાર કાઢવામાં આવે, કારણ કે નીચેનું જે તમને દેખાય છે ને એ વ્હીલ વાળું જ હોય છે. જે ટ્રે જેવું તમને મટીરિયલ દેખાય છે ને એ ટ્રે ઉપર જ આખો બ્લોક બનેલો છે. જો આ રીતના ખેંચી લેવામાં આવશે બહાર. આમ અત્યારે પણ તમને દેખાશે કે આખી વરાળ નીકળે છે. જુઓ ઓલમોસ્ટ મિત્રો બોન્ડેડ ફોમ બનીને રેડી થઈ ગયું છે. હવે આ જે બ્લોક છે ને એને ડાયરેક્ટ અત્યારે કટ કરવામાં ના આવે. જો ચોમાસાની સિઝન હોય ને તો આને 24 કલાક સુધી રહેવા દેવો પડે, અને ચોમાસું ના હોય, માનો કે શિયાળો કે ઉનાળો હોય, તો આને 12-13 કલાક અથવા 14 કલાક સુધી રહેવા દો. ત્યારબાદ આને પ્રોસેસ કરી શકો, કટિંગ વગેરે થઈ શકે. હવે આ બ્લોકને છે ને આખો જો ઉપાડી અને આ રીતના આખો લેવામાં આવશે સાઈડમાં. આમાં જે કાર્ટ છે ને એની ઉપર રાખશે, જેને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું તો આ લારી ઉપર રાખી દે તો ઈઝી પડે આને લઈ જવું. અને લારી ઉપર રાખી અને આને વેરહાઉસમાં જવા દેશે, કારણ કે ત્યાં આને આઈડિયલ કન્ડિશનમાં રાખવું પડશે 14 કલાક માટે. ઓલમોસ્ટ 14 થી 24 કલાક સુધી રાખવું પડે. તો આને મેનેજ કરવું છે ને, આમ જોઈને તો સ્કિલ એમ્પ્લોયની જરૂર પડે. સામાન્ય રીતના જેને આવડતું ના હોય એ એમ્પ્લોય હોય તો થોડુંક અઘરું પડી જાય. હવે મિત્રો જો આ બ્લોક બધા વેરહાઉસમાં રેડી પડેલા છે. આને ફિનિશિંગ આપવા માટે અત્યારે જે તમને મશીન દેખાય છે ને મિત્રો, આ છે વર્ટિકલ મશીન, એટલે કે ફોમની જે સાઈડની ધાર કહેવાય સરફેસ છે એને આ સ્મૂથ કરી નાખશે. જુઓ
આખી બ્લેડ હોય છે. બ્લેડથી સાઈડની જે સરફેસો બનેલી હોય એ થોડી ખરબચડી હોય, તો આ બ્લેડથી ફરતી કોરનો જે બ્લોક છે ને એની સાઈડની બાજુઓ સ્મૂથ કરવામાં આવે, એટલે કે થોડું ઘણું વધારાનું ફોમ હોય એને કટ કરી અને સરફેસ સ્મૂથ કરી નાખે આ મશીન ઉપર. જો આ રીતની સાવ સ્મૂથ સરફેસ થઈ ગયેલી તમને દેખાશે. અને પહેલાનો જે બ્લોક હતો ને એની સરફેસ હતી ખરબચડી. જુઓ આ પ્રકારની. હવે મિત્રો આ જે મશીન છે ને આને સર્ક્યુલર ફોમ કટિંગ મશીન કહેવાય. સર્ક્યુલર એટલે કે ગોળ ગોળ ફરતું હોય આ ફોમ મશીન. અને ફોમને કેટલી થિકનેસમાં કાપવું ને એ આ મશીન નક્કી કરે. એટલે કે તમે આ મશીન ઉપર કેટલી થિકનેસમાં ફોમ કાપવું છે એ ડિસાઈડ કરી શકો તમે. જો આ રીતના ફોમના બ્લોકને મશીન ઉપર સર્ક્યુલર મશીન ઉપર રાખવામાં આવે ત્યારબાદ અહીંયા તમને બ્લેડ દેખાશે. જુઓ આ જે બ્લેડ છે ને તમને સહેજ ગ્રીન કલરની દેખાય છે, આ બ્લેડથી ફોમને કટ કરવામાં આવશે. પહેલા પ્રોપર બ્લોકને રાખી દેશે ફોમના, અને અહીંયા જો આ જે તમને ઇન્સ્ટ્રુમેન્ટ દેખાય છે ને અહીંથી તમે મેઝર કરી શકો, કમાન્ડ આપી શકો કે કેટલી થિકનેસમાં તમારે ફોમ કટ કરવું છે. સૌથી પહેલા તો જે બ્લેડ છે ને એને ઉપર લઈ લેવામાં આવશે, કારણ કે આપણે ઉપરની જે સરફેસ છે એને સ્મૂથ કરવી પડશે, કારણ કે હજી ફ્રેશ બ્લોક આવેલો છે. તો પ્રોપર રીતના પહેલા આપણે સ્મૂથ કરશી ઉપરની સરફેસને. જુઓ ધીરે ધીરે બ્લેડ છે ને ઉપર જાય છે. હવે મિત્રો જુઓ તમે આની જે સ્મૂથનેસ છે ને એ હવે આપણે આ ફોમને ઉપર લેસી જે કટિંગ છે ને એને જુઓ પ્રોપર સ્મૂથ થઈ ગયું છે ઉપરની સરફેસ. હવે આને ફાઇનલ આપણે કટ કરશી. અત્યારે આપણે જે કટિંગ લેવાના છીએ એ ઓમ જોઈએ તો કસ્ટમરની રિક્વાયરમેન્ટ મુજબ થિકનેસમાં કટિંગ કરવામાં આવે. અત્યારે આપણે 3 ઇંચની થિકનેસની અંદર કટ કરીને તમને બતાવવાના છીએ કે આઈડિયા આવે કે કઈ રીતના કટ થાય છે. હવે 3 ઇંચની થિકનેસમાં કટ કરશી. 2 બ્લોક આપણે કટ કરશી જેને કારણે આપણે આઈડિયા આવી જાય કે આ રીતના સર્ક્યુલર મશીન ઉપર બોન્ડેડ ફોમ કટ થતું હોય છે. મિત્રો ફોર્મ બનીને રેડી થઈ ગયું છે. હવે આને પેકેજિંગ ડિપાર્ટમેન્ટમાં આપણે આવ્યા છીએ. અહીંયા છે ને પેકેજિંગ કરવામાં આવશે. દરેક બોન્ડેડ ફોર્મની સીટને સેપરેટ પોલિથીનની પ્લાસ્ટિકની બેગની અંદર પેક કરવામાં આવે છે આ રીતના, જેને કારણે એની ઉપર વેધરની ઇફેક્ટ ના થાય અથવા ટ્રાન્સપોર્ટ દરમિયાન ખરાબ ના થાય. આ રીતના પ્લાસ્ટિકની બેગ હોય અને સેલોટેપથી પેક કરી દે. ત્યારબાદ મિત્રો આને ઓલમોસ્ટ ટ્રકની અંદર લોડ કરવામાં આવશે. પરંતુ જો અત્યારે ફોર્મની સીટ રેડી થઈ ગઈ છે, અહીંયા સ્ટોક એરિયા છે. જુઓ અહીંયા બધી સાઇઝની તમને રેડી માલ આપણે કહીને તો રેડી માલ જોવા મળશે. અહીંયા બધી ફોર્મને જો પ્રોપર રીતના પેક કરીને રાખેલી છે, અલગ અલગ થિકનેસમાં છે. હવે અહીંયા જો લોડિંગ માટે ખટારો આવીને રેડી થઈ ગયો છે, એટલે ગાડી પણ ભરાવા માંડી છે બોન્ડેડ ફોર્મની. હવે આ છે ને મિત્રો માર્કેટમાં જવા માટે એટલે કે ડીલર પાસે અથવા ડિસ્ટ્રીબ્યુટર પાસે જવા માટે રેડી થઈ ગયું છે. અને આ ફોર્મ છે એ ગાદલાની અંદર યુઝ થવાનું છે. મિત્રો આ વિડીયોની અંદર બોન્ડેડ ફોર્મના મેન્યુફેક્ચરિંગની સંપૂર્ણ માહિતી આપેલી છે. તેમ છતાંય તમને કોઈ કન્ફ્યુઝન લાગે, કોઈ ક્વેશ્ચન લાગે તો તમે પૂછી શકો છો. અમે તમને એનો પ્રોપર રિપ્લાય આપશી.